દેવશયની એકાદશી પર થશે આ ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન. આ રાશિઓ મેળવશે શ્રી હરિનો આશીર્વાદ. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું દેવશયની એકાદશી વિશે, જે આ વખતે 6 જુલાઈ 2025ના રોજ આવી રહી છે. આ દિવસ ખાસ છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી અનેક ગણું ફળ મળે છે. પંચાંગ અનુસાર દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવશયની એકાદશી ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા માટે સૌથી શુભ માનવામાં આવે છે. અને હા, આ દિવસથી ચાતુર્માસ પણ શરૂ થાય છે, જેમાં સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે. જ્યોતિષીઓના મતે આ દેવશયની એકાદશી ખૂબ જ વિશેષ છે કારણ કે આ દિવસે સૂર્ય અને કેતુ જેવા મહત્વના ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન થવાનું છે. આ ગ્રહોની બદલાતી ચાલ કેટલીક રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ પર શ્રી હરિના વિશેષ આશીર્વાદ વરસશે. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે દેવશયની એકાદશીનો દિવસ ખૂબ જ શુભ ફળદાયી રહેશે. તમને સંપત્તિ ખરીદવાના નવા અવસર મળી શકે છે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને આર્થિક લાભની પણ પ્રબળ સંભાવના છે. જીવનસાથી સાથેના સંબંધો પણ મધુર રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને પરિવારનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને શિક્ષણ ક્ષેત્રે સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. તમને સફળતા મળશે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને આ સમયગાળામાં અનુકૂળ પરિણામ મળવાની શક્યતા છે. નવા કાર્યોની શરૂઆત માટે આ સમય અત્યંત શુભ છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ અને સુધારાના ઉત્તમ અવસરો પ્રાપ્ત થશે. સાથે જ શુભ પરિણામો જોવા મળશે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેશે. મા લક્ષ્મીની કૃપાથી તમને આર્થિક લાભ પ્રાપ્ત થશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. આ સાથે જ વૈવાહિક જીવનમાં સુખ, શાંતિ અને સુમેળ જળવાઈ રહેશે.